નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તમામ વિદ્યાર્થી મિત્રોનું। હવે મિત્રો આપણે આજે જોવું છે અંક ગણિત। તમે બધા ઘણીવાર કોમેન્ટ કરો છો અમુક વિદ્યાર્થીઓ કે કોન્સ્ટેબલ પીએસઆઈ માટેના લેક્ચર ક્યારે શરૂ કરશો। તો મિત્રો ઓલરેડી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટેના લેક્ચર આપણી YouTube ચેનલ પર શરૂ છે। આપણે કોઈ એપ્લિકેશન હાલ અસ્તિત્વમાં નથી। આની અગાઉ આપણે મિત્રો ખૂબ સરસ મજાનો લેક્ચર જોયો તો જે છે સામાન્ય ગણિત। જો મિત્રો ના જોયો હોય તો એકવાર જોઈ લેજો। સામાન્ય ગણિત અને અંક ગણિત અથવા તો સંખ્યા જ્ઞાન આ બે લેક્ચર તમારા માટે ખૂબ અગત્યના છે। જો એ નહીં આવડે તો તમને આગળના ગણિત રીઝનિંગમાં કંઈ ટપ્પો પડશે નહીં। ગણિત રીઝનિંગ માટે આ બે લેક્ચર જોઈ લેજો એમ નથી કહેતો, પાકા કરી નાખજો એમ કહું છું। આ લેક્ચર તમારે લખી વાંચીને ગમે તેમ બંને લેક્ચર પાકા કરવા હોય એમ પાકા કરી નાખજો। ખૂબ એટલે ખૂબ તમને ઉપયોગી થશે। તો આજે જોઈએ મિત્રો અંક ગણિત અથવા તો સંખ્યા જ્ઞાન, એટલે કે સંખ્યાનું જ્ઞાન, અંકોનું જ્ઞાન તમને હોવું જોઈએ, બરાબર। તો જુઓ, એક બાજુ આપણે બે કોઠાઓ દર્શાવ્યા છે, ખાસ અગત્યના કોઠાઓ છે। આ લેક્ચરમાંથી મિત્રો બેઠે બેઠા પ્રશ્નો તમને કોઈ પણ એક્ઝામ હશે એની અંદર જોવા મળશે। તો ખાસ જુઓ તો અહીંયા આપણે સંખ્યા અને કુલ સંખ્યા દર્શાવી છે, બરોબર। એમાં તમે જુઓ તો એકી અંકની સંખ્યા, તો એકી અંકની સંખ્યા કોને કહેવાય? જે સંખ્યામાં માત્ર એક જ અંક હોય તેને એકી અંકની સંખ્યા કહેવાય, બરોબર। આમ તો મિત્રો જુઓ તો 0 નો અહીંયા આપણે કે સમાવેશ કર્યો નથી। 1 થી 9 સુધીની જે સંખ્યા છે, 1 થી 9 સુધીની સંખ્યા એને કહેવાય એકી સંખ્યા। 0 છે એ કોઈ સંખ્યા નથી, પણ એ સંખ્યામાં વધારો ઘટાડો કરી શકે એનો સંખ્યામાં સમાવેશ છે નહીં, કારણ કે 0 નું કોઈ મૂલ્ય છે નહીં, શૂન્યનું કોઈ મૂલ્ય છે નહીં, બરાબર। તો જુઓ એક અંકની સંખ્યા તો કે ભાઈ 1 થી 9 સુધીની જે સંખ્યા છે એને કહેવાય એક અંકની સંખ્યા। તો ટોટલ સંખ્યા કેટલી છે? એક અંકની સંખ્યા તમે ગણતા જાઓ, 1 2 3 4 5 6 7 8 અને 9। તો આવી રીતે 9 સંખ્યા કેટલી છે? તો કે 9 સંખ્યા એવી છે કે એકી અંકની સંખ્યા છે। હવે 9 ને બદલે તમે 10 કરી દો, 9 માં 1 પ્લસ કરો એટલે થઈ ગયા 10। તો આ જે 10 થઈ ગયા એમાં જુઓ બે અંક થઈ ગયા, 1 અને 0, બે અંક થઈ ગયા એટલે એનો મતલબ એમ થયો કે 10 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે। તો બેકી સંખ્યા તમે ગણતા જાઓ તો 10 11 12 એમ તમે 99 સુધી પહોંચો ત્યાં સુધીની સંખ્યા બેકી અંકની સંખ્યા આવશે। એનો મતલબ એમ થયો કે 10 થી 99 સુધીની સંખ્યાઓ છે એ કેવી છે સાહેબ? તો આ સંખ્યાઓ બેકી અંકની સંખ્યાઓ છે। આવી ટોટલ સંખ્યાઓ કેટલી છે? તો કે 90 સંખ્યા ટોટલ એવી છે કે જે બેકી અંકની સંખ્યા છે। અહીંયા તમે જુઓ 1 થી 9 એટલે 9 સંખ્યા દૂર કરી દો, પછી 100 કરશો એટલે 3 અંકની થઈ ગઈ। તો 10 એવી રીતે બાદ થશે એટલે 90 સંખ્યા કેવી છે? એ 90 સંખ્યા એટલે હું સંખ્યાનું ટોટલ કહું છું। 90 સંખ્યા એવી છે કે જે બેકી અંકની સંખ્યા છે। ક્યાંથી? તો કે 10 થી 99 સુધીની સંખ્યા બેકી અંકની સંખ્યા છે। એવી રીતે 3 અંકની સંખ્યા જુઓ તો 3 અંકની સંખ્યા તો કે ભાઈ આ જે 99 છે એમાં પ્લસ 1 કરી દો એટલે 100 થઈ ગયા। કેટલા થઈ ગયા? 100 થઈ ગયા। તો આ 100 ની અંદર તમે જુઓ તો 3 અંક આવી ગયા। તો આ જે 3 અંક આવી ગયા એટલે આ 3 અંકની સંખ્યા થઈ ગઈ। તો 3 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 100 થી। અને તમે એમ ગણતા જાઓ 101 102 103 એવી રીતે ગણતા જાઓ, 999 સુધી આવશો ત્યાં સુધી 3 અંકની રહેશે। 999 ની અંદર એક પ્લસ એડ કરી દો એટલે સીધા થઈ જશે કેટલા? તો કે સીધા 1000 થઈ ગયા, બરાબર। 999 માં એક એડ કરો એટલે થઈ ગયા સીધા કેટલા?
તો કે 1000. એ સંખ્યા 4 અંકની બની ગઈ. જુઓ, અને આવી સંખ્યા તમે 3 અંકની ગણો તો કેટલી છે? ટોટલ 90 ને પણ 900 સંખ્યાઓ આવશે. એ રીતે 4 અંકની તો 4 અંકની 1000 છે એ શરૂઆત થશે 1000 થી અને 9999 સુધી આવશે ને એમાં એક પ્લસ કરશો એટલે 10000 થઈ જશે અને જે સંખ્યા 5 અંકની બની જશે. હવે 4 અંકની તો કે 1000 થી શરૂ થશે 9999 એટલે 9000 સંખ્યા એવી છે કે જે સંખ્યાઓ કેટલી છે? 4 અંકની સંખ્યા છે. 5 અંકની સંખ્યા જોવા જાવ દોસ્તો તો 5 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 10000 થી અને પૂર્ણ થશે 99999. આ બધી સંખ્યાઓ કેવી છે? 5 અંકની સંખ્યાઓ છે અને એ સંખ્યાનો ટોટલ તમે કરો તો કેટલા થાય ભાઈ? તો કે 90000 સંખ્યા એવી છે કે જે 5 અંકની સંખ્યાઓ છે. કેટલી સંખ્યા? 90000 સંખ્યાઓ 5 અંકની સંખ્યાઓ છે. આવી રીતે તમે કોઈ પણ જે અંકની કિંમત શોધી શકો છો. હવે તમને લોજિક આપું. જો એકી અંકની સંખ્યા પૂછે, સૌથી પહેલા 1 અને સૌથી છેલ્લી તો કે 9, બરાબર. બેકી અંકની પૂછે, સૌથી પહેલી 10 અને પછી પાછળ તમે જુઓ ને તો નવડા લેતા જવાના. અહીંયા જે છે એકી અંકની માત્ર 1, બેકી અંકની તો 1 અને પછી 0 મૂકી દેવાનો. 3 અંકની તો કે 1 અને પછી પાછળ 2 0 મૂકી દો એટલે 100 છે એ 3 અંકની પહેલી અને છેલ્લી તમને પૂછે તો 3 અંકની છેલ્લી બધાએ નવડા લઈ લો. 4 અંકની તો 1 એકડો અને 3 0 લઈ લો. 4 અંકની એટલે કે 1000 અને એ નાની, બરાબર. સૌથી પહેલી અથવા સૌથી નાની બંને એક જ થાય. પછી તમને પૂછે સૌથી મોટી અથવા તો સૌથી છેલ્લી 4 અંકની, ચારે 4 નવડા લઈ લેવાના. 5 અંકની પૂછે 1 એકડો લઈ લો ને 4 જીરા મૂકી દો, બરાબર, એટલે કે 10000 અને સૌથી મોટી પૂછે, સૌથી છેલ્લી પૂછે, 5 5 નવડા લઈ લો 99999. રહી ગયું ને યાદ મિત્રો? આને ખાલી લોજિક થી યાદ રાખવાનું હોય, કશું કરવાનું નહીં. હવે તમને ક્યારેય ભૂલાય જ નહીં. અહીંયા તમને પૂછે સૌથી પહેલી નાની, સૌથી પહેલી અથવા તો સૌથી નાની, સૌથી છેલ્લી અથવા તો સૌથી પહેલી. જો અહીંયા સૌથી નાની સંખ્યા જે છે ત્યાં સૌથી પહેલી સંખ્યા પણ તમને પૂછી શકે ને. સૌથી પહેલી એકી અંકની સંખ્યા, પછી સૌથી છેલ્લી એકી અંકની સંખ્યા, આવું તમને અહીંયા પૂછી શકે. તો બંને એક જ છે. સૌથી નાની સંખ્યા કયો કે સૌથી પહેલી એકી અંકની સંખ્યા કયો, એનું એ જ આવશે. એ જ રીતે અહીંયા જુઓ, સૌથી મોટી એકી અંકની સંખ્યા કયો કે સૌથી છેલ્લી એકી અંકની સંખ્યા કયો, એટલે ભાઈ 9 જ આવે, બરાબર. હવે જુઓ, એકી અંકની સંખ્યા મેં તમને શીખવાડ્યું, સૌથી નાની 1 અને સૌથી મોટી 9. બેકી અંકની સૌથી પહેલી 10 અને સૌથી છેલ્લી તમને પૂછે અથવા તો સૌથી મોટી પૂછે તો બધાય નવડા લઈ લેવાના છે. પછી અંકની ગણતરીમાં તમે જુઓ 3 અંકની તો 3 અંકની સૌથી પહેલી 100 અને સૌથી છેલ્લી 3 નવડા. એ જ રીતે 4 અંકની અને 5 અંકની પણ આવશે. હવે મિત્રો આ અંકની ગણતરી કરવી છે અહીંયા, બરાબર. અહીંયા સહેજ રહી ગયું, પાછું કહી દઉં છું. અંકની ગણતરી કરવી છે ભાઈ. એક અંકની ટોટલ સંખ્યા કેટલી છે તો કે ભાઈ નવડો લઈ લેવાનો. અહીંયા જેમ તમે એક ને એક મીંડું લગાડતા ગયા એમ અહીંયા 9 ને મીંડું લગાડતું જવાનું છે. બીજું કશું કરવાનું છે નહીં ભાઈ. 6 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કાંઈ નહીં, એક નવડો લઈ લો. મોટામાં મોટી કીધી એટલે એક નવડો લઈ લો ને બાકીના 0. મોટામાં મોટી નહીં પણ કુલ સંખ્યા, સોરી ટોટલ સંખ્યા 9 અંકની, બરાબર. હવે જુઓ શું કીધું છે ભાઈ, મારે તમને કેવું છે, ચાલો
6 અંકની ટોટલ સંખ્યા કેટલી? કશું કરવા નહીં, 6 અંકની ટોટલ સંખ્યા તમને કીધી. ટોટલ સંખ્યા કીધી એટલે નવડો લઈ એટલે એક નવડો મેકવાનો અને બાકીના બધા મીંડા મેકી દેવાના. 6 અંકની તમને મેં કીધી. કેટલા અંકની? 6 અંકની. તો 6 અંકની કીધી એટલે એક નવડો અને બાકીના 5 મીંડા લગાવી દો એટલે આ 6 અંકની ટોટલ સંખ્યા, કુલ સંખ્યા મળી ગઈ. સૌથી મોટી પૂછે તો સૌથી મોટી માટે તમારે શું કરવાનું છે? તો નવડા નવડા લગાવી દેવાના છે બધા જ. સૌથી નાની પૂછે તો એકડો અને પછી મીંડા લગાવી દેવાના છે. આટલું મિત્રો ખાસ યાદ રાખજો. હવે અગત્યની બાબત, એકી સંખ્યાઓ. આ તમને આવડવું જોઈએ. એકી સંખ્યાઓ કોને કહેવાય? તો કે ભાઈ 1 3 5 7 9 આમ અનંત સુધી ચાલ્યા જાઓ તો એ કહેવાય એકી સંખ્યા. સૌપ્રથમ એકી સંખ્યા તમને પૂછી લે આમાં. સૌપ્રથમ એકી સંખ્યા, જો કે આપણે લાસ્ટમાં આપણે લઈએ છીએ. સૌપ્રથમ એકી સંખ્યા તો કે સૌથી પ્રથમ એકી સંખ્યા કઈ આવશે? 1 આવશે. અને સૌથી છેલ્લી એકી સંખ્યા ક્યારેય મળે નહીં, અનંત સુધી ચાલ્યા કરે. યાદ રાખો, એકી સંખ્યા તો કે 1 3 5 7 9 11 13 આવી રીતે આગળ ચાલ્યા કરે. અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓ અને એકી સંખ્યામાં સાહેબ ફેર શું? બંને કોમન નથી, ઘણો બધો ફેર છે. જો તમને સમજાવું, એક અહીંયા તરત જ 2 આવી ગયા. 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, 2 વિભાજ્ય સંખ્યા નથી. પછી 3 5 7 11 આમ અનંત સુધી જાઓ. એકી સંખ્યાઓ બધી અવિભાજ્ય હોય એવું નક્કી નથી. અહીંયા તમે જુઓ તો 9 11 17 39 પછી ઘણી બધી સંખ્યાઓ છે, 51 છે. આ બધી સંખ્યા છે કેવી? તો એ સંખ્યા તો બધી એકી સંખ્યા છે, પણ આ સંખ્યાઓ વિભાજ્ય છે. કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. કેવી છે? વિભાજ્ય. યાદ રાખજો. અને એક અપવાદ છે. એક અપવાદ છે કે એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા. તમે કોઈ પણ સંખ્યા બેકી લ્યો તો વિભાજ્ય હોય ને હોય. પણ અહીંયા નાનો એવો એક અપવાદ જોવા મળ્યો છે કે આ 2 છે. કયું? આ 2. આ 2 છે એ બેકી સંખ્યા છે. આ બેકી સંખ્યા હોવા છતાં આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા નથી. ત્યારબાદ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તમને મેં સમજાવી દીધું. પછી એકી વિભાજ્ય સંખ્યાઓ, તો એકી વિભાજ્ય સંખ્યાઓ પણ તમને સમજાવી દીધી. એ પણ ક્યાં સુધી હોય? એકી વિભાજ્ય સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી હોય. જુઓ 9 છે, 21 છે, 27 છે, આમ ચાલ્યા જાવ તો અનંત સુધી જોવા મળશે. પછી બેકી સંખ્યાઓ કોને કહેવાય? બેકી સંખ્યા કે બેકી વિભાજ્ય સંખ્યાઓ બંને એક જ છે. બેકી સંખ્યા હંમેશા વિભાજ્ય સંખ્યા હોય ને હોય. તો શરૂઆત ક્યાંથી થશે? બેકી વિભાજ્ય. જો બેકી સંખ્યા તમને કીધી હોત તો 2 થી શરૂ થાય, બરાબર? બેકી સંખ્યા હું કહું તો 2 થી શરૂ થાય. પણ અહીંયા તમને બેકી સંખ્યાઓ કીધી છે તો બરાબર છે, અહીંયા 2 આવશે. પણ બેકી વિભાજ્ય સંખ્યા તમને કીધી, બરાબર? તો 2 આવશે નહીં, કારણ કે 2 શું છે? અપવાદ છે. એ વિભાજ્ય સંખ્યા 2 છે નહીં, આ વિભાજ્ય નથી, બરાબર? ત્યારબાદ આગળ તમે જુઓ તો તમને બેકી વિભાજ્ય સંખ્યા કે હવે તમને આવડી ગયું હશે કે ભાઈ બેકી વિભાજ્ય સંખ્યાઓ જે છે એ આપણે કઈ રીતે લેવાની છે. તમને અહીંયા આપણે ટોટલી શીખવી દીધું છે, બરાબર? ખાસ યાદ રાખજો, બેકી વિભાજ્ય કે તો 4 થી શરૂ કરવાનું, બેકી સંખ્યા કે તો 2 થી શરૂઆત કરવાની છે. હવે સ્થાન કિંમત અને અંક કિંમત એ તમને સમજાવી દઉં. તો સ્થાન કિંમત એટલે શું ભાઈ?
તો સ્થાન કિંમત એટલે જે અંક જે સ્થાને રહેલો છે એને કહેવાય સ્થાન કિંમત. હવે જુઓ, આ એક મેં અહીંયા લખેલી છે, સંખ્યા લખેલી છે. હવે આમાં સ્થાન કિંમત ભાઈ 0 ની તો કે 0 આવશે, 9 ની તો કે 90 સંખ્યા આવશે. કેમ? આપણે જમણી બાજુથી ગણતા હતા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, આવી રીતે આપણે ગણતા હતા. બરાબર, દશકા આપણે આવી રીતે આપતા હતા. તો એવી જ રીતે જે સ્થાને હશે એને એની સ્થાન કિંમત કહેવાય. માનો કે મારે 3 ની સ્થાન કિંમત દર્શાવી છે, તો કયા સ્થાને છે? એકમ, દશક, 100. તો 100 એટલે એની કિંમત થઈ કેટલી? 300 કિંમત થશે. આવી રીતે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય અને સ્થાન કિંમત પૂછે તો સ્થાન કિંમત તમને મળી જાય. હવે મૂળ કિંમત અથવા તો અંક કિંમત એટલે આ સહેલું છે, એકદમ સહેલું છે. અંકની જે કિંમત છે એને કહેવાય અંક કિંમત. માનો કે અહીંયા અંકની કિંમત તમને પૂછી 6 ની અંક કિંમત જણાવો, તો 6 ની 6. 6 ની અંક કિંમત શું આવશે? તો 6 ની અંક કિંમત આવશે 6 ની 6. 6 ની અંક કિંમત આવશે 6 ની 6. એમાં કશું ફેર આવશે નહીં. પછી મિત્રો હવે અવિભાજ્ય સંખ્યાઓ એની વ્યાખ્યા કહું કે જે સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કેવી? અવિભાજ્ય. અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય અને અવિભાજ્ય. તો કોઈ પણ બીજી સંખ્યા વડે ભાગી ન શકાય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. માનો કે 2. હવે તમે 2 ને ભાગો તો કેટલા વડે ભગાશે? 1 દુ ને 1 દુ દુ, બરાબર. એટલે કે 1 વડે ભગાયું, પછી 2 વડે ભગાયું. જો હમણાં લિંક મેળવી દઉં છું. 2 વડે ભગાશે, બરાબર. 1 વડે ને 2 વડે. હવે એ સિવાય કોઈ સંખ્યા વડે ભાગી શકાશે? 3 વડે, 4 વડે નહીં. એનો મતલબ એમ થયો કે અવિભાજ્ય સંખ્યા છે એને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં તેવી સંખ્યા, એટલે કે માત્ર 1 વડે ભાગી શકાય અને સંખ્યા જે પોતે છે, સંખ્યા પોતે એના વડે જ ભાગી શકાય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. બીજી રીતે કહીએ તો જે સંખ્યાના અવયવ માત્ર 1 અને સંખ્યા પોતે જ હોય તેવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યા. અહીંયા જુઓ, સંખ્યાના અવયવ એ જ છે. જુઓ, 1 2 અને પોતે સંખ્યા 2. પછી તમને બીજી સંખ્યા બતાવું કે ભાઈ 3. તો 3 ના અવયવ તમે પાડો તો 1 અને 3, એટલે કે એને 1 વડે ભાગી શકાશે અને 3 વડે ભાગી શકાશે. એટલે એ સંખ્યા કેવી થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 2 થી વધારે એના અવયવ પડતા નથી. જુઓ ઉદાહરણ તરીકે 2 3 5 7 9 11 અને 13. આવી રીતે ચાલા જાઓ તો અનંત સુધી ચાલશે. ક્યાં સુધી ચાલશે? અનંત સુધી વિસ્તરશે. હવે નાનામાં નાની તમને અવિભાજ્ય સંખ્યા પૂછે તો કે ભાઈ 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. પછી તમને પૂછે કે એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા, હમણાં જ તમને કીધું તો પણ આવશે 2, બરાબર. પછી તમને પૂછે સૌથી પહેલી બેકી સંખ્યા, તો પણ આવશે 2. આ બધું તમને હમણાં મિત્રો હું કરાવી દઉં છું. મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા તો કે ભાઈ ન મળે. તમામ એકી સંખ્યા અવિભાજ્ય હોય. અહીંયા તમારે હા કે ના ની અંદર જવાબ લેવાનો છે. હા કે ના ની અંદર. જુઓ, તમામ એકી સંખ્યા અવિભાજ્ય જ હોય એવું પાકું છે? તો કે નહીં ભાઈ. જો આ જે સંખ્યાઓ છે એ એકી જ છે. 9 21 27 39 આ બધી એકી છે. એમ છતાં એ વિભાજ્ય છે, એટલે અહીંયા આપણો જવાબ હાને ચેકી નાખો, ના આવશે કે તમામ એકી સંખ્યા હોય એ વિભાજ્ય હોય, બરાબર. એવું પાકું નથી અને અવિભાજ્ય હોય એવું પણ પાકું ના કહી શકાય. એટલે કે તમામ એકી સંખ્યા અવિભાજ્ય હોવી જ હોય એ જરૂરી નથી અને વિભાજ્ય હોય એ જરૂરી નથી. એવી જ રીતે કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય હોઈ શકે નહીં, એ પણ ખોટું છે. હા જે છે એને ચોકડી મારો, અહીંયા શું આવશે? ના.
કેમ કે આ બે જે છે એ અપવાદ છે. આ બે છે એ છે કેવી સંખ્યા? તો કે બેકી સંખ્યા છે. એમ છતાં આ જે સંખ્યા છે એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. સમજાય છે મિત્રો? બરાબર. તો આવી રીતે યાદ રાખજો. આ તમને ખૂબ ઉપયોગી થાય છે એટલે તમને ધીરે ધીરે અને ક્લિયર કટ કરાવતો જાઉં છું. આગળ જોઈએ દોસ્તો, હવે વિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્યની જેમ વિભાજ્ય સંખ્યાઓ કઈ કહેવાય? તો કે જે સંખ્યા છે એના બે કરતા વધારે અવયવો હોય એને કહેવાય વિભાજ્ય સંખ્યા. અથવા તો એમ પણ કહી શકાય કે જે સંખ્યા એક અન્ય સંખ્યા પોતે એના સિવાય કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય અથવા ભાગાકાર કરી શકાય એને કહેવાય વિભાજ્ય સંખ્યા. જુઓ અહીંયા તમને સંખ્યાઓ આપી છે. એક 4 છે, 6 છે, 8 છે. તો 4 તમે જુઓ તો 4 એક તો 1 વડે ભાગી શકાશે, પછી 2 વડે ભાગી શકાશે અને એક 4 વડે ભાગી શકાશે. એટલે 2 કરતા વધારે થઈ ગયા કે નહીં એના અવયવો. અને એક અને સંખ્યા પોતે એટલે 4 સંખ્યા પોતે એના સિવાય 2 વડે પણ અહીંયા ભાગી શકાય છે. તો આ સંખ્યાઓ કેવી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. હવે તમે 6 જુઓ તો 6 માં 1 વડે ભાગી શકાય, પછી 2 વડે, 3 વડે અને 6 વડે 6 ને ભાગી શકાશે. તો આ 6 છે એ કેવી થઈ ગઈ ભાઈ? વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 8 તો 8 ને પણ જુઓ તમે 1, 2, 4 અને 8 વડે ભાગી શકાશે. તો એ વિભાજ્ય સંખ્યા બની ગઈ. આમ વિભાજ્ય સંખ્યાઓ અનંત સુધી છે. પણ મિત્રો તમને અહીંયા એવું પૂછી શકે કે સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ? આવો પ્રશ્ન ફેક્ટ તમને પૂછે તો આવડવું જોઈએ કે સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 જે છે એ છે. પછી એકી વિભાજ્ય. ભાઈ એકી વિભાજ્ય તો એકી વિભાજ્ય જો 9 થી શરૂઆત થાય છે. તમે એ સિવાયની કોઈ પણ એકી સંખ્યા લેજો જેને ભાગી શકાશે નહીં. મીન્સ ભાગી શકાશે પણ 1 અને 9 સિવાય કોઈ અંક વડે ભાગી શકાશે નહીં. તો 9 છે એને જુઓ તમે, એક તો 1 વડે ભાગી શકો, 3 વડે ભાગી શકો અને 9 વડે ભાગી શકો. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? વિભાજ્ય થઈ ગઈ. તો એની જેમ બીજી સંખ્યા જુઓ 15. તો 15 છે એને 1, 3, 5 અને 15 આટલી જે સંખ્યા છે અથવા આટલા અંકો છે એના વડે ભાગી શકાશે. તો એ પણ કેવી થઈ? વિભાજ્ય સંખ્યા થઈ. એટલે કે અહીંયા મિત્રો એકી વિભાજ્ય સંખ્યાઓ આવડ્યા છે અને તમને બેકી વિભાજ્ય સંખ્યા પૂછે તો 4 થી શરૂ થશે. 4, 6, 8, 10 આ બધી કેવી છે? એકી વિભાજ્ય સંખ્યા છે. જ્યારે ઉપરની જો બધી સમજાવી દઉં છું એક સાથે, આ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. 4, 6, 8, 9, 10, 12, 15, 14, 15, 18 આ બધી વિભાજ્ય સંખ્યા છે. તમને જો એકી વિભાજ્ય પૂછે તો એકી વિભાજ્ય તો 9 થી શરૂ થશે. બરાબર. એ પહેલાની કોઈ એકી વિભાજ્ય સંખ્યા નથી. જુઓ તમે અહીંયા તો સૌથી પહેલી એકી વિભાજ્ય સંખ્યા હોય તો 9 છે. એટલે એની જેમ અહીંયા બેકી વિભાજ્ય સંખ્યા. તો બેકી સંખ્યા વિભાજ્ય હોય તો સૌથી પહેલી કઈ છે? 4 છે. એ રીતે તમે જુઓ મિત્રો અહીંયા તો તમને એક થોડુંક મેં અહીંયા સમજાવવા માટે લીધું છે. એકમાત્ર એકી અવિભાજ્ય સંખ્યા કઈ? એકમાત્ર એકી અવિભાજ્ય હમણાં તમને સમજાવી દીધું. એકમાત્ર એકી નહીં પણ સોરી બેકી. બરાબર. એકમાત્ર બેકી અવિભાજ્ય. તો જવાબ તમારો આવશે 2. પ્રથમ અવિભાજ્ય સંખ્યા તો તમારો જવાબ આવશે 2. પ્રથમ બેકી સંખ્યા તમારો જવાબ આવશે 2. આ ફેક્ટ તમને પૂછાશે, યાદ રાખવાનું છે.
પછી સૌથી મોટી એકી કે બેકી સંખ્યા, તો કે ભાઈ સૌથી મોટી એકી કે સંખ્યા મળે નહીં. તમે આમ ચાલ્યા જાઓ તો કે એકીમાં ચાલ્યા જાઓ 1 પછી 3 5 આમ અનંત સુધી જાઓ. બેકી સંખ્યા તો 2 4 6 આમ અનંત સુધી જાઓ. મોટી સંખ્યા ક્યારેય આપણને મળશે નહીં. એના જ જેમ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યાઓ પણ સૌથી મોટી ના મળે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો અહીંયા જુઓ તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. પણ બીજું જુઓ તો સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા, તો આ સૌથી નાની સંખ્યા તો વિભાજ્ય છે, પણ સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા પણ કઈ છે? 4 છે. સૌપ્રથમ વિભાજ્ય સંખ્યા તો કે ભાઈ 4. જુઓ સૌપ્રથમ વિભાજ્ય સંખ્યા 4. સૌપ્રથમ બેકી વિભાજ્ય કયો? સૌપ્રથમ વિભાજ્ય કયો? કે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કયો? કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કયો? કઈ આવશે? 4 આવશે. યાદ રાખી લેજો. સૌપ્રથમ વિભાજ્ય સંખ્યા બરાબર આવી ગયું. હવે સૌથી નાની એકી કે સૌપ્રથમ એકી વિભાજ્ય, સૌથી નાની કે સૌપ્રથમ એકી વિભાજ્ય સંખ્યા હોય તો જુઓ કઈ છે? સૌપ્રથમ એકી વિભાજ્ય સંખ્યા 9, કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા હોય તો 9 છે. યાદ રાખજો બરાબર. હવે અવયવ અને અવયવી શેના વિશે વાત કરવી છે? અવયવ અને અવયવી વિશે. તો અવયવ એટલે શું અને અવયવી એટલે શું? આ વિદ્યાર્થીઓ જાણતા નથી અને એના કારણે અહીંયા તમે અટવાવ છો. અવયવ એટલે જે સંખ્યા તમને આપી, માનો કે અહીંયા મેં સંખ્યા લીધી 9, તો 9 છે એ કઈ સંખ્યા કયા અંકોના ઘડિયામાં આવે છે એને કહેવાય અવયવ. શું કહેવાય? અવયવ કહેવાય. 9 કયા અંકના ઘડિયામાં આવે અથવા કઈ સંખ્યાના ઘડિયામાં આવે? એક તો 1, પછી 3 અને 9 ના ઘડિયામાં 9 આવશે. તો આ જે છે એ સંખ્યા કેવી છે? આ શું છે? સંખ્યા નહીં પણ આ છે એ કેવા છે? તો કે આ 1 3 9 આ બધા 9 ના અવયવો છે. સમજાયું? હવે અવયવી, તો અવયવી કોને કહેવાય? કે અવયવી સાદી ભાષામાં તમને કહો તો ગુણાકાર. હવે 9 લ્યો તો 9 ના મારે અવયવી ગોતવા છે. તો એક તો 9 18 27 34 45 આમ અનંત સુધી ચાલ્યા જશે તો એના અવયવી. સાદી ભાષામાં અવયવી એટલે જે તમને અંક આપ્યો છે, જે સંખ્યા આપી જે છે એનો ગુણાકાર કરે જાઓ એ તમારી અવયવી. અને આમાં ખાસ જાણવા જેવું કે સૌથી નાનામાં નાનો અવયવ જો હોય, યાદ રાખી લેજો, સૌથી નાનામાં નાનો અવયવ જો હોય તો 1 હોય. જુઓ અહીંયા 1, કોઈ પણ સંખ્યા લ્યો તમે, સૌથી નાનામાં નાનો અવયવ હોય તો હંમેશા કયો હોય છે? 1 હોય છે. અને સૌથી મોટામાં મોટો અવયવ હોય તો મોટામાં મોટો જો અવયવ તમને પૂછે તો સંખ્યા પોતે આવશે. જુઓ સૌથી મોટામાં મોટો અવયવ કયો આવ્યો છે? બધે સંખ્યા પોતે સૌથી મોટામાં મોટો અવયવ આવશે. હવે નાનામાં નાની અવયવી તમને પૂછી લે, અવયવી પૂછી લે તો સંખ્યા પોતે નાનામાં નાની અવયવી. જુઓ નાનામાં નાની અવયવી કઈ આવશે ભાઈ? સંખ્યા પોતે નાનામાં નાની અવયવી આવશે. અને મોટામાં મોટી અવયવી તો કે ભાઈ મોટામાં મોટી અવયવી મળે નહીં, એ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલું આવડી ગયું. હવે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? 1 થી શરૂ કરો અને 1 2 3 4 5 6 7 8 9 10 ગણતા જાઓ, અનંત સુધી જાઓ તો એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો 0 થી શરૂ કરો ને 1 2 3 અનંત સુધી ચાલ્યા જાઓ એને કહેવાય પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય?
કે ભાઈ 0 જે છે એ વચ્ચે લ્યો અને બંને બાજુ 1 2 3 4 અને પેલી બાજુ -1 2 3 4 લેતા જાઓ, બંને બાજુ અનંત સુધી જાઓ તો એને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. આ બધી સંખ્યાઓ અનંત હોય છે. પછી સમમેય સંખ્યા. સમમેય સંખ્યા કોને કહેવાય? સમમેય સંખ્યા તમે જુઓ તો 1/3, પછી 0.23, 0.023 આવી બધી સંખ્યા છે. એટલે કે એ વાસ્તવિક કઈક સંખ્યા છે ખરી, વાસ્તવિક સંખ્યા કહેવાય. આનું મૂલ્ય મિત્રો આપણને છે ને મળે નહીં. તમે જુઓ ને તો એનું મૂલ્ય ચાલ્યા જ કરે. તમે ભાગાકાર કર્યા કરો અને આ ચાલ્યા જ કરે, તો એને કહેવાય શું કહેવાય? સમમેય સંખ્યા અથવા વાસ્તવિક સંખ્યા. અસમમેય સંખ્યા જેનું મૂલ્ય આપણે ધારવું પડે, મીન્સ કે આપણને ફાઇનલ મૂલ્ય આપેલું હોય એનું મૂલ્ય આપણે શોધવા જઈએ તો મળે નહીં. જો તમને એક ઉદાહરણ આપું, પાઈ, તો પાઈ નું મૂલ્ય આપણને ખબર છે, બરાબર? આપણે પાઈ નું મૂલ્ય કંઈક લઈએ છીએ તો એને કહેવાય અસમમેય સંખ્યાઓ, બરાબર? હવે જુઓ કાલ્પનિક સંખ્યાઓ. કાલ્પનિક સંખ્યાઓની કઈ કલ્પના છે કે અહીંયા સંખ્યા હશે. દાખલા તરીકે આપણે i છે, બરાબર? તો i ની કિંમત આપણે લેવી હોય તો એને આપણે માનાંકમાં કંઈક આવી રીતે દર્શાવી દઈએ છીએ અને પછી એની કિંમત આપણને મળી જાય છે, બરાબર? તો આ રીતે એ કેવી છે? કાલ્પનિક સંખ્યાઓ. ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર? ક્રમિક અવિભાજ્ય અને ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ. તો આ સંખ્યા જે છે એ બધી કેવી છે? ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ છે. ક્રમિક અવિભાજ્ય તો ક્યાંથી શરૂ થશે? આ બે થી આ રીતની બધી જે છે ક્રમિક અવિભાજ્ય, કે જે સંખ્યા છે એને બીજા કોઈ અંક વડે ભાગી ન શકાય 1 અને 9 વડે, તો એ ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ થઈ. અને ભાગી શકાય તો ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ આપણે ક્રમમાં લેવાની છે. અહીંયા મહત્વનું એ છે કે ક્રમમાં સંખ્યાઓ આપણે લેવી પડશે. હવે આગળ જોઈએ. આ વસ્તુ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થવાની છે બધી જગ્યાએ. જો એક તો તટસ્થ સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. આ કોઈ સંખ્યાનો પ્રકાર નથી, પણ સમજવા માટે તમને હું લઈ લઉં છું. હવે તટસ્થ સંખ્યા તો ગુણાકાર માટે અને સરવાળા માટે એમ બે તટસ્થ સંખ્યા આવે. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા આવશે 1 અને સરવાળા માટે તટસ્થ સંખ્યા આવશે 0. પહેલા એની વ્યાખ્યા સમજાવું. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ સંખ્યા પોતે જ આવે તેને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, અને કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવાથી જવાબ સંખ્યા પોતે જ આવે તેને સરવાળા માટે તટસ્થ સંખ્યા કહેવાય. કઈ નહીં સમજાયું હોય પણ ધ્યાન આપો. મારે એક સંખ્યા લેવી છે. ચલો સંખ્યા લઈ લઉં છું 2000. 2000 ગુણ્યા 1 કરવા છે. જવાબ શું આવશે? 2000. સંખ્યા લઈ લઉં છું 3000. 3000 ગુણ્યા 1 કરવા છે. જવાબ શું આવશે? 3000. મારે 1 લાખ ગુણ્યા 1 કરવા છે. જવાબ શું આવશે? 1 લાખ. અહીંયા તમે એક વિચાર કરો, એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, જવાબ શું આવે છે? સંખ્યા જે છે એ સંખ્યા પોતે જવાબ આવી જાય છે. આ ગુણાકાર માટે છે, સરવાળા માટેની. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. હવે તમે વાંચો રકમ. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તે સંખ્યા સાથે એટલે એક સાથે કરવાથી જવાબ સંખ્યા પોતે જ આવે, એટલે સંખ્યા પોતે જવાબ આવે તેને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કહેવાય. એટલે કે એક સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, જવાબ શું આવશે? સંખ્યા પોતે જવાબ આવશે. જ્યારે તમે આમ કરી જુઓ તો 2000 ગુણ્યા 2, જવાબ બદલાઈ ગયો, સંખ્યા પોતે ના આવી, 4000 જવાબ આવી ગયો, બરાબર? ત્યારબાદ આમ કરો
2000 ગુણ્યા 0 જવાબ આવી ગયો 00. સંખ્યા જે છે એ પોતે જવાબ ના આવી, બદલાઈ ગયો. એટલે આ એક જ સંખ્યા એવી છે, કઈ? એક, કે જે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. ત્યારબાદ હવે સરવાળા માટે તટસ્થ સંખ્યા જુઓ. મારે 2000 પ્લસ 0 કરવો છે, જવાબ આવશે 2000. 3000 પ્લસ 0 કરવો છે, જવાબ આવશે 3000. 1 લાખ પ્લસ 1 લાખ પ્લસ 0 કરવો છે, જવાબ આવશે 1 લાખ. અહીંયા પણ તમે જુઓ તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો કરશો, સંખ્યા પોતે જવાબ આવશે. એનો મતલબ એમ થયો કે સરવાળા માટે જો કોઈ તટસ્થ સંખ્યા હોય તો 0 તટસ્થ સંખ્યા છે. જ્યારે બીજી કઈ અહીંયા સંખ્યા લેશો તો અર્થ બદલાઈ જશે. 1 લઈ લો તો 2001 થઈ જશે, બરાબર. અહીંયા ઓછા 1 લેશો તો 2000 માંથી 1 ઓછો થઈ જશે. એટલે સરવાળા માટે તટસ્થ સંખ્યા 1 અને ગુણાકાર માટે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા હોય તો 1 આવશે. આગળ જોઈએ વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા તો વ્યસ્ત સંખ્યા મિત્રો ત્યારે જ થાય કે આપણને અંશ અને છેદ આપેલું હોય, ત્યારે જ વ્યસ્ત સંખ્યા થાય, બરાબર. હવે અંશ અને છેદ તમને આપેલું હોય, જો 2/3 આપેલું છે તો અહીંયા અંશ અને છેદ આપેલું છે. આનો તમારે વ્યસ્ત કરવું હોય તો અંશ જે છે અંશ ઈ છેદ બની જશે અને છેદ છે ઈ અંશ બની જશે. આને એકાબીજીની વ્યસ્ત સંખ્યા કહેવાય. તો આનું વ્યસ્ત પ્રમાણ મારે કરવું હોય તો શું થશે? 3/2. આ વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. પણ અહીંયા તમને અંશ અને છેદ આપેલો છે. ઘણીવાર આવું બને કે તમને ખાલી સંખ્યા આપી દીધી 5. 5 ની વ્યસ્ત સંખ્યા શોધો. ક્યાં શોધવા જવી? પણ યાદ રાખો મિત્રો કે અંશ જે છે, આ જે સંખ્યા આપેલી હોય એ પોતે અંશ ગણાય. છેદની અંદર કંઈ પણ ના આપેલું હોય એટલે હંમેશા એક જે છે ઈ છેદ ગણાય. છેદ જે છે ઈ 1 હોય તો લખવામાં આવતો નથી. જેમ કે પ્લસ આપેલા હોય +5 તો આપણે 5 લખીએ છીએ, પ્લસ લખવામાં આવતા નથી. એના જેમ અહીંયા છેદની અંદર 1 હોય તો એ લખવામાં આવતો નથી. અહીંયા હંમેશા હોય જ છે. જેમાં હંમેશા પ્લસ જ છે એમ આ હંમેશા છેદમાં 1 જ છે. અને આનું વ્યસ્ત પ્રમાણ તમારે કરવું હોય તો 1/5 આમ વ્યસ્ત પ્રમાણ આપણે થશે. હવે જઈએ, આટલું સમજાઈ જવું જોઈએ. હવે જઈએ વિરોધી. વિરોધી ત્યારે જ થાય મિત્રો કે અહીંયા જે છે ઈ પ્લસ અને માઈનસ એની વિરોધી થશે. અહીંયા ગુણાકાર ભાગાકારની વ્યસ્ત થશે. ટૂંકમાં આ ગુણાકાર ભાગાકાર જ તો જેમ અહીંયા પ્લસ માઈનસ હશે, બરાબર, ત્યારે જ થશે. જુઓ 5 તો આ 5 ની વિરોધી કરવી હોય તો કે ભાઈ પ્લસ હશે તો માઈનસ થશે અને માઈનસ હશે તો પ્લસ થશે. અહીંયા પ્લસ છે તો -5. આ એકાબીજીની શું થઈ ગઈ? વિરોધી સંખ્યા થઈ ગઈ. પછી તમને આપે કે ભાઈ 120 એની વિરોધી તો કે -120. આ એની વિરોધી. હવે તમને બંને પૂછી લે કે ભાઈ ચાલો 2/3 આની અહીંયા જ લખી દઉં છું. 2/3 ની વિરોધી ની વ્યસ્ત અથવા તો 2/3 ની વ્યસ્તની વિરોધી સંખ્યા શોધો. આવી રીતે જો તમને આપી દે તો મિત્રો શું કરશું? તો કઈ નહીં, જે પહેલા કીધું એ પહેલા કરવાનું, પછી કીધું એ પછી કરવાનું. 2/3 ની વિરોધી એટલે પ્લસ હોય તો માઈનસ થાય, માઈનસ હોય તો પ્લસ થાય. અહીંયા 2/3 કેવા છે? પ્લસ.
તો આની વિરોધી શું થશે? વિરોધી થશે -2/3. હવે આની વ્યસ્ત, તો આની વ્યસ્ત કરવી હોય, વ્યસ્ત તો અંશ છે ઈ છેદમાં જાય ને છેદ છે ઈ અંશમાં જાય. આ આપણે અહીંયા જોયું, બરાબર. તો હવે આની વ્યસ્ત શું થશે? માઈનસ એમ નામ રહેશે 3/2. અહીંયા પ્લસ માઈનસ વ્યસ્તની અંદર બદલશે નહીં, વિરોધીની અંદર અંશ છેદ બદલશે નહીં. આ યાદ રાખવાનું છે. જ્યારે તમે વિરોધી કરો છો ત્યારે અંશ અને છેદ બદલે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. અને જ્યારે તમે વ્યસ્ત કરો છો ત્યારે પ્લસ અને માઇનસ ની નિશાની છે, આ નિશાની બદલે નહીં. આટલું તો યાદ ખાસ રાખી લેવાનું છે. તો આ રીતે મિત્રો તમે વ્યસ્ત જે છે એ વ્યસ્ત પ્રમાણ બદલી શકો છો, પછી વિરોધી બદલી શકો છો. ગુણાકાર, ભાગાકાર, ગુણાકાર અને સરવાળા માટે તટસ્થ સંખ્યા તમને આપણે કહી દીધી. આ મિત્રો યાદ રાખજો, તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે. આગળ હવે મિત્રો જોઈએ આમાંથી તમને કેવા કેવા દાખલાઓ પૂછાઈ શકે છે. તો અહીંયા જુઓ, થોડાક ઉદાહરણ કરાવી દઉં છું તમને. 3 અંકની સૌથી મોટી અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો ને બાદબાકી શોધો. 4 પ્રકારના દાખલા એક સાથે લઈ લીધા. તમને આમાંથી એક પ્રકારનો દાખલો પૂછાય. હવે જુઓ, મેં તમને શીખવું 3 અંકની સૌથી મોટી સંખ્યા આવડવું જ જોવે. 3 નવડા લઈ લેવાના. મોટી સંખ્યા પૂછી 3 નવડા લઈ લેવાના. જો નાની પૂછી હોત, નાની, તો શું લેવાનું હતું? તો નાની પૂછી હોત મિત્રો તો એકડો અને પછી 2 મીંડા, આમ 3 અંકો લઈ લેવાના હતા. અહીંયા તમને મોટી પૂછી છે તો 3 શું લઈ લેવાના? નવડા. પછી સૌથી નાની પણ કઈ? 2 અંકની સૌથી નાની. તો આ 3 અંકની સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા થઈ, સોરી. હવે 2 અંકની સૌથી નાની, તો 2 અંકની સૌથી નાની એટલે 2 અંકમાં એક તો એક જ લેવાનો અને પછી શું લેવાનું? 0. તો 10 થઈ ગયા. હવે તમને સંખ્યા મળી ગઈ. આ બે સંખ્યાઓ મળી ગઈ. આ જે છે 3 અંકની સૌથી મોટી સંખ્યા અને આ 2 અંકની સૌથી નાની સંખ્યા. આ બંનેનો પ્રથમ કરીએ ગુણાકાર. તો 999 ગુણ્યા 10 કરો એટલે જવાબ તમારો આવશે 9990. એક મીંડું ખાલી આપણે અહીંયા લગાવવાનું છે. હવે ભાગાકાર કરવો છે. તો 999 ભાગ્યા 10 કરો તો જવાબ આવશે 99.9. સરવાળો કરવો છે. 999 પ્લસ 10, બરાબર. પ્લસ 10 એટલે શું આવશે? તો પ્લસ 10 કરો એટલે અહીંયા 0 એમ નો એમ રહેશે, બરોબર. પછી આ અહીંયા સરવાળો થાય તો 10 કી 0 વધી 1, અહીંયા 9 રહેશે, સોરી 10 ની પણ 9 રહેશે, બરાબર. શું રહેશે? જુઓ અહીંયા આવી રીતે કરી દઉં છું, કદાચ તમારે ભૂલ ના થાય. 999 એને 10 એની અંદર પ્લસ કરો એટલે 9 નીચે ઉતરા, 10 કી 0 વધી 1 અને 10 એટલે કે 1009 થશે. અને આમે આવડવું જોઈએ 999 છે, 9000 નહીં પણ 999 છે. 10 પ્લસ કરો, 1 આની અંદર પ્લસ કરો એટલે કેટલા થઈ ગયા? 1009 રહ્યા. તો 1009 તમારો જવાબ. બાદબાકી કરવાની છે તો 10 બાદ કરો એટલે 989 જવાબ આવવો જોઈએ. પણ બાદબાકી તમે કરો. ચાલો 9, 8 અને 9 આવી ગયો 989. આ તમારી બાદબાકી. આવી રીતે તમને દાખલા પૂછાય છે. ખૂબ સહેલા દાખલા હોય છે, અઘરા હોતા નથી. પણ આ બધી ખબર હોવી જોઈએ. એકી સંખ્યા, બેકી સંખ્યા, સૌથી મોટી કઈ સંખ્યા છે? એકી સંખ્યા સૌથી મોટી, બેકી સંખ્યા સૌથી મોટી, સૌથી નાની. આ બધું જો ખ્યાલ હોય, ટોટલ સંખ્યા આપણે જે કોઠા બનાવ્યા એ ખ્યાલ હોય તો આવડે. 4 અંકની સૌથી મોટી લઈ લો બધાય નવડા. 4 નવડા. 3 અંકની સૌથી
મોટી, 3 અંકની પણ સૌથી મોટી જ કીધી તો 3 3 નવડા. આનો સરવાળો ને બાદબાકી કીધી, બરાબર. તો પ્રથમ સરવાળો કરો. પ્રથમ આપણે કરીએ સરવાળો. શું થશે? 18 આટલો વધી 1, 10 કી 0 વધી 2. અહીંયા પણ જુઓ, ના 9 આવશે, બરાબર. 1909 વધી 1, અહીંયા પણ 1909 વધી 1 એટલે 10. 10,998 તમારો જવાબ આવશે. હવે બાદબાકી. તો બાદબાકી તો જુઓ તો કશું કરવા નથી. આ 999 ઉડી ગયો, બરાબર. ઉડી ગયા એટલે તમારો જવાબ તમને મળી જશે. જુઓ અહીંયા લખી દઉં છું, 3 મીંડા લગાડી દેવાના છે ખાલી નવડાને, એટલે તમારો જવાબ આવી ગયો. નવડાને 3 મીંડા લગાવો, તમારો જવાબ આવી ગયો. કેટલો આવ્યો? 9000. 9999 માંથી 999 બાદ કરો એટલે 9000 તમારો જવાબ. આગળ જુઓ, 5 અંકની સૌથી મોટી, એટલે કે 5 અંકની સૌથી મોટી કીધી એટલે આપણે બધાએ નવડા, 5 નવડા લઈ લઈએ. અને 4 અંકની સૌથી નાની, 4 અંકની સૌથી નાની એટલે એક તો લેવાનો જ, અને પછી એને મીંડા 3 લગાવી દો. આ 4 અંકની સૌથી નાની સંખ્યા થઈ ગઈ. આનો સરવાળો કરવાનો કીધો છે. સરવાળો કરવાનો કીધો એટલે આ જુઓ તો 99,999 છે, એમાં 1000 આપણે ભેળવી દેવાના છે માત્ર. એટલે કે 99,999 એમાં 1000 તમે પ્લસ કરી દો, 1000 પ્લસ કરી દો એટલે જવાબ તમારો 1,99,099 તમારો જવાબ આવશે. એ જ રીતે હવે બાદબાકી કીધી છે, તો જો બાદબાકી અહીંયા કરી દઉં છું. બાદબાકી તમને અહીંયા કરીને આપું છું. 9 એમનામ 9 એમનામ 9 એમનામ અને 8 અને 9. આ તમારી બાદબાકી છે. કઈ અઘરું મિત્રો? ત્યારબાદ હવે મિત્રો આવા દાખલા તમને પૂછે. સરેરાશ આમાંથી પૂછી શકે, સરાસરી પૂછી શકે, સરવાળો, વર્ગોનો સરવાળો, ઘનોનો સરવાળો, એકી સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાની તમને સરાસરી પૂછી શકે, આવું બધું પૂછી શકે. બેકી સંખ્યાનો સરવાળો, સરાસરી આવું પૂછી શકે. તો મિત્રો આ બધું આપણે જ્યારે પ્રકરણ આગળના ભણશું સાદું રૂપ અને એની અંદર પણ વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ જ્યારે આપણે ભણશું ત્યારે તમને આવું સમજાવી દઈશ. આજનો લેક્ચર જે છે અહીંયા પૂર્ણ થાય છે. આને લખી વાંચીને કંઠસ્થ પાકું કરી લેવાનું છે. હવે આગલા લેક્ચરની અંદર આપણે મળશું.